સતગુરુ મહારાજની જય. જ્ઞાન સંતોની વાણીમાં અપાર પીડ્યું છે. સંતોની વાણી તમે લો એ સંતોના અનુભવ છે, અને સંતોની વાણી સિવાય જ્ઞાન મળે એવું નથી. એક દાસ ગોદળની વાણીનું મને આવડે એવું વર્ણન કરું છું કે પરમે મત ભૂલો ગયા મારા, પ્રેમથી જોઈ લ્યો પ્યારા. નીત ઉઠી વનરાય સતાવે, જીવ મારીને જીવ લાવે. એ આંધળી માલણને આંધળા પૂંજારી, પથ્થરને પુષ્પ ચડાવે. નીત ઉઠી વનરાય સતાવે, નાત ફૂલ મોરે. એ ફૂલ જે કાંઈ છોડ છે એના દીકરા છે. જો એ ફૂલ તોડે એને કોઈ વાસા નથી ને કહી દે કે રવાઈ દો, રમ્યો તમે શું આ કરી રહ્યા છો. આવું બધું આ જ્ઞાનની અંદર દાસ ગોદળે મૂક્યું છે કે ખટ શાસ્ત્ર, 18 પુરાણા, 21 બ્રહ્મ વિસ્તારા, 4 વેદ બ્રહ્માજી પઢતા, ઉનસે સાહેબ ન્યારા. જોઈ લો, 4 વેદથી સાહેબને ન્યારો કીધો છે. ખટ શાસ્ત્ર કીધું, 18 પુરાણા, 21 બ્રહ્મ વિસ્તારા, 4 વેદ બ્રહ્માજી પઢતા, ઉનસે સાહેબ ન્યારા. આ બોલનારો તો 52 બારો જ રહેવાનો, એ કંઈ 52માં આવે એવો નથી. પછી કીધું છે કે એક જ પાણી, એક જ પથરા, એક નાવન કા આરા, એક મૂર્તિ એવી દેખી જ્યાંના રામ કૃષ્ણ પૂંજાતા. એક જ છે, આમાં જુદો કાંઈ છે નહીં. આ રામ કૃષ્ણ એની પૂજા કરતા, રામ કૃષ્ણ આનું ધ્યાન ધરતા, આની વાત કરી છે. હવે અત્યારે આપણે રામને પૂંજવીએ, કૃષ્ણને પૂંજવીએ, પણ રામ કૃષ્ણ જેની પૂજા કરતા એને પરિબ્રહ્મ કીધા છે, એને પરમાત્મા કીધા છે. આવું દાસ ગોદળ વાણીમાં કહે છે. જુઓ, એક જ વાણી દિલમાં હમાણી, એક જ વાણી દિલમાં હમાણી, એક અલખ એક દ્વારા, એક વાણી દિલમાં હમાણી, એક અલખ એક દ્વારા. સતગુરુ સૌને દાસ ગોદળ કે વોય સદગુરુ હમારા, એ સદગુરુ અમારો છે. આવું દાસ ગોદળની વાણીમાં કહેવામાં આવ્યું છે. સદગુરુ મહારાજની જય.